હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. તો મિત્રો, આપણે હવે જઈએ છીએ આબુ, એટલે કે માઉન્ટ આબુ, એટલે કે ત્યાં તો બહુ જોરદાર છે મિત્રો. અને 25 કિલોમીટરનું તમારા ગોળ આવશે માથે ચડવાનું. આ લોકો બસ ચડાવવાનું કહે છે, પણ મને તો લાગતું નથી ચડી શકે એમ. અને મિત્રો, તમે સામે પણ વ્યૂ હું તમને બતાવું, એક નંબર વ્યૂ આવે છે મિત્રો. આ બારી પહેલાં હું ખોલીને પછી તમને લોકોને બતાવું મિત્રો. દારૂની દુકાનો ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય. આપણે ગુજરાતમાં કેટલું અત્યારે પ્રતિબંધ છે, પણ અહીંયા ખુલ્લેઆમ મિત્રો દારૂનું વેચાણ થાય છે. અને ખુલ્લેઆમ બધા પીવે પણ છે. હમણાં માઉન્ટ આબુ જઈને પણ તમને બતાવી મિત્રો, કન્ટિન્યુ રહેજો મિત્રો. આમ જોવો તમે, ખાલી પાણો જોવો યાર, ક્યાં છે આ માઉન્ટ આબુમાં યાર? પાણો જોવા જેવું છે યાર મિત્રો. આ બધું તમે યાર એક વખત રાજસ્થાનમાં તો માઉન્ટ આબુની અવશ્ય મુલાકાત લઈ લેજો. રાજસ્થાન આવો. અત્યારે તો હું ને સોયાભાઈ બેઠા છીએ. હજી તો અમે ઉપર જ આવી જાય, ઉપર જાય. ઓહો યાર મિત્રો, પાણો તો સમજો મિત્રો, તમને એકલો તમારા પહાડ જ જોવા મળશે. ને ઉપર જઈને તો એવું સુકૂન મળે ને કે વાત જવા દો મિત્રો. અત્યારે અમે જઈ રહ્યા છીએ ઉપર, અમારી ગાડી છે. ઉપર જઈને તમને લોકોને મળશું સીધા. હવે ચડતી વખતે શું છે ભાઈ? બોલ. પ્રખ્યાત રબડી પીસ્તો આપણે આબુની. હા, રબડી જોડી પ્રખ્યાત. તમે ટ્રાય કરશો જરૂર ને પછી તમને ટેસ્ટ કરશો. હા, અમે ટ્રાય કરવાના છે, બસ ઊભી રહે તો. યસ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો યાર, જોરદાર અહીંયા યાર પહાડનું ને એવું બધું જાજુ છે મિત્રો. અને બીજું કંઈ તો કંઈ એમ છે નહીં, પણ ઉપર જઈને મિત્રો બહુ મજા આવશે મિત્રો. અત્યારે બસનો બ્રેક પડ્યો છે, કારણ કે જમવાનું બનાવવાનું છે, એટલા માટે. અહીંયા છે કંઈક મંદિર જેવું છે, તો અમે ઉપર ચડવીશું મિત્રો. જોઈ શકો છો તમે, આ કિલ્લા જેવું કંઈક છે. અને હું ભાણે ખસડવી છીએ દાદરા. હું છે એ કંઈ ખબર નથી. અહીંયા ઘણા લોકો છે મિત્રો, કંઈ ખબર નથી હું છે પાકી. ઓહો મિત્રો, જો યાર વ્યૂ જોવો તમે ખાલી. કાંઈ ન ઘટે યાર. મિત્રો, અત્યારે અમે માઉન્ટ આબુ આવી ગયા છીએ હોટલમાં. અને મિત્રો, છું એવું હતું કે માઉન્ટ આબુ ઉપર સીડ્યા અને મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો, કારણ કે 12 થી 13% ચાર્જિંગ હતું. એટલા માટે ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો, કંઈ શૂટ નથી કરી શક્યો. એટલા માટે સોરી મિત્રો. તો કાંઈ વાંધો નહીં મિત્રો. હજી અજમેર આપણે મેન છે, કારણ કે માઉન્ટ આબુ તો તમે બધાએ જોયેલું જ છે. અજમેર શરીફ તમને બતાવવાનું છે મિત્રો. માણસ પણ હાથ પગ ધોઈને વહી આવ્યો છે. ને હવે અમે સીધા આવી છે બાટલો ભરવા માટે. સીધું અહીંથી નીકળવાનું છે અજમેર શરીફ મિત્રો. તો મળશું તમને હમણાં સીધા બસમાં બેસીને. જે જમવાનું પણ બાકી છે, જમીન પછી નીકળવાનું છે મિત્રો. તો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અજમેર. જોઈ શકો છો તમે લોકો. આ ગુંબજ જોવા માટે મિત્રો કેટલા તડપા છે, જ્યારે પહોંચી ગયા હવે ફાઇનલી. અને હજી મેન તરફ જવાનું છે, જે આજે છઠ્ઠી શરીફ નથી, છઠ્ઠી શરીફ આજ મગરીબ બાદ ચાલુ થઈ છે, એટલે વધારે મજા આવશે. અહીંયા જો દાદા મિત્રો, અહીંયા બધું જામે એવું જ છે. હું તમને બધું બતાવી, તમે લોકો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. જો અમારી લોકોની ચાદર. તો મિત્રો, આ છે બુલંદ દરવાજો. મિત્રો, આ છે મેન માર્કેટ આપણે અજમેરની બુલંદ દરવાજા પાસે. અને
આ મિત્રો ફોન ચોરે જોઈને ફૂલ શક્યતા એટલે ફોન તમારે પડી કડક જ પકડે રાખવો પડે. અમે અત્યારે જાવી છીએ અન્ના સાગર મિત્રો, તો તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. પણ અત્યારે જો આ માર્કેટને એ બધા છે, તમારે હોટલ છે, તમે આવો તો બધું મળી શકે, રૂમ બૂમ બધું. હવે મિત્રો કંઈક ટ્રાફિક ઓછી થઈ છે મિત્રો, બધા જો જાય છે. અને આજ પાછો જુમ્મા છે એટલે થોડીક વધારે ટ્રાફિક છે મિત્રો. જો મિત્રો બેસી ગયા છીએ અમે અન્ના સાગર જોવા માટે. જોઈ શકો છો મિત્રો. તો મિત્રો હવે આપણે બ્લોગનો કરી દેવાનું. બ્લોગ પસંદ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવાનું. ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. હવે આપણે અન્ના સાગરનું તમને બતાવવાનું છે, એટલા માટે સબસ્ક્રાઈબ કરીને રાખજો મિત્રો. મળશું નવા બ્લોગમાં. જ્યાં સુધી બાય બાય.